નમસ્કાર. ચાલો આજે આપણે એક એવી અદ્ભુત સત્યકથામાં ડૂબકી લગાવીએ જે કદાચ બહુ ઓછા લોકો જાણે છે. આ ગાથા છે જેઠીબાઈની, એક એવી સ્ત્રીની જેણે એકલા હાથે આખા સામ્રાજ્યને પડકાર ફેંકી દીધો હતો. અને આ કોઈ એવી તેવી વાર્તા નથી હો, કોઈ રાજા રાણીની કાલ્પનિક વાત નથી. આ તો છે એક સામાન્ય નિરક્ષર સ્ત્રીની અસામાન્ય હિંમત અને ગજબની બુદ્ધિની ગાથા. એમણે ઇતિહાસના પાના પર પોતાનું નામ સોનેરી અક્ષરોથી લખાવી દીધું. તો જેઠીબાઈની આ પ્રેરણાદાયક સફરને આપણે 6 ભાગમાં સમજીશું. દીવમાં એમના વ્યાપારથી શરૂ કરીને એક અન્યાયી કાયદા સામે લડત અને છેક પોર્ટુગલ જઈને રાણીને મળવા સુધીની આ યાત્રા આપણને એમની અદમ્ય શક્તિનો પરિચય કરાવશે. તો ચાલો કથાના પહેલા પ્રકરણથી જ શરૂ કરીએ. આપણે પહોંચી જઈએ 17મી સદીના દીવમાં અને મળીએ આપણી નાયિકા જેઠીબાઈને. તો જેઠીબાઈ હતા કોણ? જુઓ, એ કોઈ રાણી કે રાજકુમારી નહોતા. એ તો કચ્છ માંડવીથી આવેલા એક બિઝનેસવુમેન હતા. એ એકદમ સફળ અને દયાળુ. એમણે દીવમાં રંગકામ અને વણાટકામનું એક મોટું કારખાનું ઊભું કર્યું હતું. એમનો માલ તો છેક યુરોપ, ઈરાન અને આફ્રિકા સુધી જતો. પણ એમની સૌથી મોટી ખાસિયત શું હતી ખબર છે? એ પોતાના કામદારોને પરિવારના સભ્યોની જેમ સાચવતા હતા. ભલે ભણેલા નહોતા, પણ હિંમત અને બુદ્ધિ તો અસાધારણ હતી. હવે એ સમયના માહોલને સમજવું ખૂબ જ જરૂરી છે. ત્યારે દીવ પર પોર્ટુગીઝોનું રાજ હતું અને એમના પાદરીઓ ત્યાંના લોકોને ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે ખૂબ જ દબાણ કરતા હતા. એટલે વાતાવરણ હંમેશા તંગ રહેતું. અને બસ આ જ માહોલમાં એક એવો ક્રૂર કાયદો આવ્યો જેણે આખી વાર્તાને જન્મ આપ્યો. આ કાયદો ખરેખર ભયાનક હતો. એનું નામ હતું અનાથનો કાયદો. એ મુજબ જો કોઈ બિનખ્રિસ્તી બાળક અનાથ થઈ જાય તો સરકાર એને બળજબરીથી ખ્રિસ્તી બનાવી દેતી અને એની બધી જ મિલકત પણ જપ્ત કરી લેતી. આનાથી લોકોમાં એક ડર ફેલાઈ ગયો હતો કે એમના મૃત્યુ પછી એમના બાળકોનું શું થશે. આ શબ્દો પરથી જ તે સમયની ભયાનકતાનો અંદાજ આવી જાય છે. લોકો સતત એક ડર નીચે જીવી રહ્યા હતા અને પાદરીઓની સત્તા તો જાણે આસમાને પહોંચી ગઈ હતી. આ જ પરિસ્થિતિએ જેઠીબાઈના સંઘર્ષ માટે મેદાન તૈયાર કર્યું. અને આ અન્યાયી કાયદો એક મોટા સંકટનું કારણ બન્યો જ્યારે જેઠીબાઈના એક વફાદાર કામદાર કાનજી મૃત્યુશૈયા પર હતા. એમને પોતાના દીકરા પમાના ભવિષ્યની ખૂબ જ ચિંતા સતા. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.